સુરતમાં કરુણ ઘટના બની હતી। સુરતના ભટાર વિસ્તારમાં આવેલ સુમન અમૃત આવાસમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સાથે સ્થાનિકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી। વાત એમ છે કે ગુરુવારે સવારે એક મહિલાએ ભટાર વિસ્તારમાં આવેલ સુમન અમૃત આવાસના 14મા માળેથી 5 વર્ષના બાળક સાથે મોતની છલાંગ લગાવી હતી, જેમાં 5 વર્ષના માસૂમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોય જેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી, જો કે મહિલા અને બાળકની ઓળખ થઈ ન હતી। હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આજે ખટોદરા વિસ્તારના સુમન આવાસ છે ભટાર ચોકી વિસ્તારમાં। તે સવારે 10 વાગ્યાની આજુબાજુ પોલીસને કોલ આવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતાં જાણવા મળેલું કે એક મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી। તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાવી મળ્યું છે। આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે। જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય, હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલ છે। પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો પોતાની બાળક સાથે, પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી, ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે।